કચ્છના લોકોને આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફ્લાવર શો માણવાનો અવસર પ્રાપ્ત થયો છે, ત્યારે બહોળી સંખ્યામાં લાભ લેવાય તેવી અપીલ ફ્લાવર શોને ખુલ્લો મૂકતા કલેક્ટર આનંદ પટેલે કરી હતી। ફ્લાવર શો અંગેની વિગતો આપતા રોટરી ચેરિટેબલ સોસાયટીના પ્રમુખ ડોક્ટર નવઘણ આહિરે જણાવ્યું હતું કે 26 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી ચાલનારા ફ્લાવર શોને સફળ બનાવવા તથા મુલાકાતીઓને કોઈ તકલીફ ન પડે તે માટે સમગ્ર હિલ ગાર્ડન કમિટી કાર્યરત થયેલ છે। હિલ ગાર્ડન મુલાકાતીઓના આનંદ પ્રમોદમાં વધારો થાય અને મનોરંજન પણ થાય તે માટે 80 લાખ રૂપિયાના ખર્ચે વિવિધ પશુ પક્ષીઓ, ગેટ, વૃક્ષો સહિતની 100 જેટલી ફ્લાવર કૃતિઓ તૈયાર કરવામાં આવી છે, જે માટે આશરે 3 થી 4 લાખ આર્ટિફિશિયલ ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે માટે છેલ્લા 1 માસથી 40 જેટલા તજજ્ઞ આર્ટિસ્ટો તૈયારીમાં વ્યસ્ત થયા છે। આ આંતરરાષ્ટ્રીય કક્ષાના ફ્લાવર શો અગાઉ અમદાવાદ, રાજકોટ અને જામનગર ખાતે થયા છે। ત્યાં ભારે લોકપ્રિયતા મળ્યા બાદ અત્રે તેની પ્રસ્તુતિ થનાર છે, જેને માણવા 1 માસ દરમિયાન 2 લાખ લોકો આવશે તેવી ધારણા સાથે કોઈ અડચણ ન થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી હોવાનું જણાવ્યું હતું। હિલ ગાર્ડન કમિટીના ચેરમેન નરેન્દ્ર મીરાણીએ આ અંગે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે સ્કૂલ પ્રવાસીઓને આ બાબતે અગ્રતા આપતા હિલ ગાર્ડન એન્ટ્રી પાસ મફત અપાશે તથા ફ્લાવર શો માટે 50% રાહત અપાશે। કચ્છમાં ભુજ અને તેના આસપાસના સ્કૂલના 20,000 બાળકોને મફત પાસ આપવાનું આયોજન પણ ગોઠવવામાં આવ્યું છે। ફ્લાવર શોના સંચાલન ચિરાગ પરમાર તથા પરાગ પરમારે જણાવ્યું હતું કે બાળકોને મનગમતા એવા પશુ પક્ષીઓ જેવા કે હાથી, ઘોડા, મોર, બતક, કાચબા, હરણ, ચકલીઓ, મિકી માઉસ, કલાત્મક ગેટ વગેરે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તૈયાર કરવામાં આવ્યું છે, જેની પ્રસ્તુતિ કચ્છના લોકો વધાવી લેશે તેમાં શંકાને સ્થાન નથી। જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર તથા જિલ્લા પ્રાથમિક અધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાએ આ ફ્લાવર શો અંગે વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લે તે માટે અપીલ કરી હતી અને હિલ ગાર્ડન કમિટીને અપીલ કરતા જણાવ્યું હતું કે બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવા તથા તેમને કોઈ હાનિ ન પહોંચે તે માટે સઘન વ્યવસ્થા ગોઠવવા પર ભાર મૂક્યો હતો। ભુજનું એક નવલું નજરાણું એટલે ભુજ ડેવલપમેન્ટ ઓથોરિટીની માલિકીનો રોટરી ચેરિટેબલ સોસાયટી સંચાલિત હિલ ગાર્ડન મધ્યે ઘણા વર્ષો બાદ એક હિલ ગાર્ડનને આકર્ષણ કરે એવું ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। અમારી સાથે એક રાજકોટની અનુભવી એજન્સી દ્વારા આ એક નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફ્લાવર શોનું આયોજન કરેલ છે। ફ્લાવર શોની વિશેષતાની વાત કરીએ તો ખાસ કરીને તુલિપ ગાર્ડન અને 101 જેવા અલગ અલગ પ્રકારના આર્ટિફિશિયલ અને ઓરિજિનલ ફૂલોનો અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ કચ્છની જનતાને તો જેટલા પણ સ્કૂલના લગભગ 20,000થી ઉપરના જે છોકરાઓ છે એને અમો દ્વારા એટલે સંસ્થા દ્વારા ફ્રી ઓફમાં વિઝિટ કરે એના માટે પાસ આપવામાં આવ્યા છે અને એનાથી પણ વધારે કદાચ સ્કૂલો આવશે બાળકો તો એને અમે અહીંથી આવકારીએ છીએ। હિલ ગાર્ડનમાં આ રોટરી ક્લબ દ્વારા જે ભાડા સંચાલિત હિલ ગાર્ડનની અંદર રોટરી ક્લબ દ્વારા જે આ ફ્લાવર શોનું બહુ સુંદર આયોજન કરવામાં આવેલું છે। જે મોટા શહેરોમાં જે રીતે આયોજન થતા હોય છે અને બાળકોને જે મનોરંજન થતું હોય છે કે જે જાણકારી મળતી હોય છે ફૂલ છોડની એ ભુજમાં અને ખાસ કરીને કચ્છના જે બધી સ્કૂલોના બાળકોને ખાસ કરીને જાણકારી મળી રહેશે। વધુમાં જે રોટરી ક્લબ દ્વારા સ્કૂલના બાળકો માટે જે ફ્રીમાં અને જે કન્સેશન આપવામાં આવ્યું છે એ ખૂબ સારી વાત છે। એટલે બધા વાલીઓને અને જનતાઓને અપીલ છે કે એના બાળકોને લઈને એકવાર અવશ્ય આ ફ્લાવર શોની મુલાકાત લે। અમે આ ફ્લાવર શો ભુજ ખાતે લાવ્યા છીએ, જેમાં મેજોરિટી આર્ટિફિશિયલ ફ્લાવરો છે, સાથે સાથે ઓરિજિનલ ફ્લાવર પણ છે। આ આર્ટિફિશિયલની લગભગ 101 જેટલી અમે કૃતિઓ બનાવેલી છે, જે અવારનવાર ફેરફાર કરતા રહીશું અને ભુજ લોકો સારો અમને પ્રતિસાદ આપે એવી મારી અપેક્ષા છે। અમે રાજકોટ, જામનગર અને અત્યારે ભુજ આવ્યા છીએ અને હવે પછી આગળ બરોડા અને એમાં અમારે એક એવી છે કે અમે તાજમહેલ જે 8,000 છે એમાંની અમુક કૃતિઓ પણ બનાવી એવી અમારી ધારણા છે। અત્યારે બધા આમ તો આર્ટિફિશિયલ ફૂલો છે બધા, એમાં ખાસ કરીને જે કાશ્મીરમાં તુલિપ ગાર્ડન છે જે આપણે પાછળ જોઈ રહ્યા છે એનું એક નજરાણું આપણે અહીં મૂકેલું છે કે કાશ્મીરમાં આ રીતનું તુલિપ ગાર્ડન જે 4 મહિના ત્યાં હોય છે એ રીતનું આપણે અહીં પ્રદર્શિત કર્યું છે। ફ્લાવર શોનું હેતુ આમ જો તો બાળકોને અને જે નથી અમુક લોકોને ખ્યાલ આવતો એ લોકો જાણે ફ્લાવર વિશે, કુદરતી તરફ નેચર તરફ
લોકો વળે એવી અમારી કચ્છની જનતા અમને આ ટુલિપ ગાર્ડન અને ફ્લાવર શો જોવે અને સારી રીતે માણે એવી અમારી અપેક્ષા છે. અંજાર એજ્યુકેશન સોસાયટી શૈક્ષણિક સંકુલના એક વિભાગ શિલ્પાંજલિ વિદ્યા મંદિરને લઈને અત્રે હિલ ગાર્ડન ફ્લાવર શો જે આજથી આરંભ થયેલો છે એની મુલાકાતે અમે આવેલા છીએ. અમે 166 બાળકો સાથે અહીંયા આજે જે કચ્છમાં પ્રથમવાર ફ્લાવર શો યોજાઈ રહ્યો છે એને માણવા માટે અવનવા પ્રકૃતિના આ ખેલ છે એને નિહાળવા, એની સૌરભને હકીકતમાં સુગંધ લેવા માટે અત્યારે આવ્યા છીએ. અમારા સાથે 13 અમારા સહકર્મચારીઓ પણ પધાર્યા છે. મને ગર્વ થાય છે કે કચ્છ જિલ્લામાં આ ફ્લાવર શો યોજાયેલો અને એમાં બહોળી સંખ્યામાં મેદની આવી છે, નાના બાળકો પણ આવી રહ્યા છે અને આ એક એવું ઉત્તમ બની રહેશે કે કચ્છ જિલ્લો એક સર્વાંગી વિકાસ માટે એક ઉમદા જે ધ્યેય સાબિત કરી રહ્યો છે એમાં એક ઓર પીછું ઉમેરાશે. આવો ફ્લાવર શો નિહાળવો અને માણવો એ આપણા સૌને ભાગ્યની વાત છે. બાળકો આજનો ફ્લાવર શો જોઈ, રંગબેરંગી ફૂલો જોઈ અને એવું લાગશે કે કાંઈક અમે એવી જમ્મુ કાશ્મીર જેને કહીએ ને લીલોતરીની જગ્યાઓને જઈને એવો હળવો અહેસાસ કરશે, આનંદ થશે. આપણે હંમેશા આવી સૌંદર્યતાને માણવું જોઈએ, એને આનંદ વિભોર થઈ અને એના માટે આપણા જે 4 નયન છે એને ટાઢા કરવા જોઈએ. તો હું સૌ કચ્છવાસીઓ અને બહારથી આવતા તમામને પણ હું અત્રેથી એ કહેવા માંગુ છું, તમે અહીંયા આ ફ્લાવર શો જોવા આવો. હિલ ગાર્ડન મધ્યે આ જે એક નવતર આયોગ થયું છે એને આપણે સૌ નિહાળીએ, સૌ પરિવાર વતી આવીએ. નાના બાળકોને તો ખાસ સ્કૂલના મેનેજમેન્ટ લોકો અહીંયા બાળકોને મોકલે, નિહાળે, એ હું કહેવા માંગુ છું. ખૂબ ખૂબ આભાર. રાજ્યમાં શરૂ થયેલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પ્રારંભે બપોરના સેશનમાં સેટ ડીવી હાઈસ્કૂલ અંજાર ખાતે ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ શાંતિપૂર્ણ વાતાવરણમાં થયો હતો. પરીક્ષાના નિયત સમયે પરીક્ષાર્થીઓને અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા વિદ્યાર્થીઓના આશીર્વાદ શુભેચ્છા સાથે કુમકુમ તિલક પ્રસાદ અર્પણ કર્યા હતા અને નિર્ભય મુક્ત બની સ્મરણ શક્તિ તાજી કરીને બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવો તેવી શુભેચ્છા પાઠવી હતી. ધોરણ 12 પરીક્ષા કેન્દ્રના સ્થળ સંચાલક, પ્રિન્સિપાલ, અંજારનગર સેવા સદન શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન, કેન્દ્રના મુખ્ય વહીવટી મદદનીશ ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષા કેન્દ્ર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર સંકુલ સીસીટીવી કેમેરાથી સુસજ્જ હોતા દરેક પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ વાતાવરણ નિહાળવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે અર્થશાસ્ત્ર વિષયનું પેપર સરળ નીકળતા પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કચ્છના મુખ્ય મથક ભુજમાં હોળી અને ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બજારમાં રંગોત્સવની તૈયારીઓ પૂરજોશમાં જોવા મળી રહી છે. ભુજના સિઝનલ ચીજ વસ્તુઓના હોલસેલ વેપારી પરેશભાઈ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 37 વર્ષથી હોળીના તહેવાર સાથે સંકળાયેલા છે અને વર્ષોથી રંગોનો વ્યવસાય કરી રહ્યા છે. આ વર્ષે બજારના ટ્રેન્ડ વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે ગ્રાહકોમાં ઓર્ગેનિક ગુલાલની માંગ સૌથી વધુ જોવા મળી રહી છે. લોકો હવે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયા હોવાથી કેમિકલયુક્ત રંગોને બદલે સારી ગુણવત્તાના ગુલાલ અને ખાસ કરીને તોતા કંપનીના ગુલાલને વધુ પસંદ કરી રહ્યા છે. પિચકારીઓના વેચાણ અંગે તેમણે ઉમેર્યું હતું કે બાળકોમાં બેન 10, મોટું પતલું, છોટા ભીમ અને ટેન્કવાળી પિચકારીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ઉપરાંત અત્યારે મેજિક ફુગ્ગાની પણ ભારે માંગ જોવા મળી રહી છે, જે તહેવારની મજામાં વધારો કરશે. ભાવ વધારાના પ્રશ્ને રાહત આપતા તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવોમાં કોઈ મોટો ઉછાળો જોવા મળ્યો નથી. માત્ર 2 થી 5% જેવો નજીવો ભાવ વધારો થયો છે, જે ગ્રાહકોના ખિસ્સા પર ખાસ અસર નહીં કરે. બજારની વર્તમાન સ્થિતિ અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા 2-3 દિવસથી હોલસેલ વેપારમાં સારી ઘરાકી જોવા મળી છે, પરંતુ રિટેલ માર્કેટમાં હજુ જોઈએ તેવો ઉછાળો આવ્યો નથી. તેનું મુખ્ય કારણ હાલમાં ચાલી રહેલી બોર્ડની અને અન્ય શાળાઓની પરીક્ષાઓ છે. જો કે રિટેલ બજારમાં પણ ગ્રાહકોની ભારે ભીડ ઉમટશે અને વેપારમાં તેજી જોવા મળશે તેવી આશા સાથે વેપારીઓએ સ્ટોલ શરૂ કર્યા છે. ભારતીય સંસ્કૃતિમાં હોળી ધૂળેટીના પર્વનું અનેરું મહત્વ છે, ત્યારે ભુજની જનતા પણ આ પર્વને પરંપરાગત રીતે ઉજવવા માટે ઉત્સાહિત જણાઈ રહી છે. છેલ્લા 37 વર્ષથી અમે આ હોળીના તહેવારથી સંકળાયેલા છીએ. ખાસ કરીને આપણે જો હોળીની તહેવારની જો વાત કરીએ તો આ વખતે ગુલાલની અંદર ઓર્ગેનાઇઝ ગુલાલની ડિમાન્ડ સારી છે.
બીજી આપણે જો પિચકારીઓની વાત કરીએ તો ટેન્કની અંદર બેન 10 છોટા ભીમ એ નાના છોકરાઓની અંદર ચાલતા હોય છે. પછી ફુગાની જો આપણે વાત કરીએ તો ત્યારે મેજિક ફુગા આવતા હોય છે, એની ડિમાન્ડ સારી હોય છે. બીજી આપણે જો ભાવ વધારાની વાત કરીએ તો ખાસ કરીને કાંઈ પણ ભાવ વધારો છે નહીં, નજીવો ભાવ વધારો છે 2 થી 5%નો. બીજી હવેની અત્યારેની પરિસ્થિતિ એવી છે કે હોલસેલની અંદર ગ્રાહકી અત્યારે છેલ્લા 2-3 દિવસથી નીકળી છે, પણ રિટેલની અંદર હજી ગ્રાહકી નીકળી નથી. એનું કારણ એ છે કે અત્યારે પરીક્ષાઓ ચાલુ છે, બોર્ડની અંદર પણ પરીક્ષા ચાલુ છે, નાના છોકરાઓની અંદર પણ 1-2 દિવસમાં પરીક્ષાઓ ચાલુ થવાની છે. એના કારણે થોડોક રિટેલના ધંધામાં અસર છે. બીજી આપણે જો વાત કરીએ અત્યારે કે આજે કસ્ટમર સારી વસ્તુઓ માંગતી, ઓર્ગેનાઇઝ ગુલાલની ડિમાન્ડ સારી છે અત્યારે, એની અંદર પણ તોતા કંપનીના ગુલાલ આવે છે, એની ડિમાન્ડ સારી છે. હોળીના તહેવારની મહત્વની આપણે વાત કરીએ તો એક આપણો પરંપરાગત રીતનો તહેવાર છે હોલિકા દહનનો. એના કારણે આપણી પબ્લિક છે એ તહેવાર ઉજવે જ છે. હવે આ વખતે પરિસ્થિતિ અનુસાર જોઈએ તો 2-3 દિવસ જ્યારે નજીકના દિવસો બાકી રહ્યા છે તો ગ્રાહકી નીકળે એવી પૂરી શક્યતા છે. હોળી અને ધૂળેટીના પર્વની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં તહેવારનો માહોલ જામ્યો છે. શહેરના મુખ્ય બજારોમાં ખજૂર, ધાણી, હાયડા અને હારડા જેવા પરંપરાગત ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓએ પૂરજોશમાં તૈયારીઓ ચાલુ કરી દીધી છે. છેલ્લા 40 વર્ષથી વ્યવસાય સાથે જોડાયેલા સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર અત્યારે બજારમાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી રહી છે, પરંતુ હોળીના અંતિમ 2-3 દિવસોમાં ખરીદીમાં મોટો ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે. વેપારીઓએ આ વર્ષે વાજબી ભાવે માલ ઉપલબ્ધ કરાવ્યો છે, જેમાં હાયડા 200 રૂપિયા કિલો, 200 ગ્રામ ફૂલાનું પેકેટ 40 રૂપિયા અને નાળિયેર 35 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે. તહેવારની સિઝન હોવાથી વેપારીઓએ પૂરતા પ્રમાણમાં સ્ટોક રાખ્યો છે અને તેઓ આગામી દિવસોમાં સારા વેપારની આશા વ્યક્ત કરી રહ્યા છે. 40 વર્ષથી આ દુકાન ચાલે છે, ગ્રાહકી થોડી ઘણી નીકળી છે. આ હાયડા છે, પછી આ ફૂલા છે, ખજૂર છે, આ બધું છે. ભાવમાં તો ભાવની રેન્જ તો આ જ છે. હાયડા છે 200 રૂપિયે, આ ડ્રાયફ્રૂટના છે, પછી 160 રૂપિયા ખાંડવાળા છે, પછી ફૂલા છે 40 રૂપિયાના 200 ગ્રામના પેકેટ વેચીએ છીએ અમે. જોઈએ હવે ગ્રાહકી નીકળશે તો ખરી, પણ છેલ્લા દિવસે બધા આવે છે. ત્યાં હમણાં હોલીનો માહોલ ઠીકઠાક છે. હમણાં ગ્રાહકી નીકળી છે, 2-3 દિવસ થયા, પણ હમણાં નીકળશે. 2-3 દિવસ બાકી છે તો અમે જોઈએ છીએ કે સારી ગ્રાહકી હોય. હમણાં ફૂલા અને વાયડા ને એ બધા રાખ્યા છે, નારિયેલ છે, ખજૂર છે, આ બધા વ્યાજબી ભાવમાં રાખ્યા છે અમે. હમણાં નીકળશે ગ્રાહકી તો સારો લાગશે. બાકી તો અમે ઘણો બધો માલ ભર્યો છે. ભાવમાં હમણાં તો આયડાના 200 રૂપિયા રાખ્યા છે, ફૂલાના 200 ગ્રામ પેકિંગના 40 રૂપિયા રાખ્યા છે, નારિયેલ આપણા 35 રૂપિયામાં છે. હમણાં નીકળશે ગ્રાહકી તો અમે થોડો સારો લાગશે, કેમ કે માલ બધો ભરેલો છે. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.